હે ગિરનારી મહારાજ, હે ભગવતી માં અંબાજી, અમારા ભારત વર્ષની માથે કોઈ પ્રકારનો રોગ ન આવવો જોઈએ અને સુખ સમૃદ્ધિ અને શાંતિ કાયમના માટે રહીએ અને બધાય હંપી અને રહીએ, બધા એક થઈ અને માં ભારતીને પાવરફુલ સુપર પાવર આ દેશને બનાવવા માટે કાયમના માટે તૈયાર રહીએ એવી અમારા ઉપર મહાદેવ કૃપા કરતા રહેજો અને કૃપાનો વરસાદ વરહાવજો. ઓલો વરસાદ હવે જેઠ મહિનાની બીજ સુધી ન આવે એવી પ્રાર્થના કરી. સમયની કેટલી ઓલી છે મને સાહેબ, રાહુલ સાહેબ, ગિરીશભાઈ, હું વિચારતો હતો હમણાં સંજયભાઈ, આ બધા માવઠા થયા ને દિવાળી પછી, મને વિચાર આવ્યો કે વરસાદ આપણો બાપ છે, વરસાદ આવે ને કોને મજા નો આવે? પશુ પક્ષી ઝાડવાઓ દિશાઓ એમ કે મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો, વરસાદ બેહુલિયો આવે, મારો બાપ આવ્યો. ઈનો એ બેહુલિયો અત્યારે દિવાળી પછી એક વાદળી ચડે કે અરે એને કરડે, એને ક્યાંક આ બાજુ નો ખાબ કે તઈ મને વિચાર આવ્યો કે વરસાદ જેવા વરસાદને ટાણે વરહાય વરહી લેવાય, બાકી દુનિયા તરત કહે કે આને કાળોતરો કરડે, આ બાજુ ક્યાં આવ્યો? જેને સમય મળ્યો હોય એ ટાણે વરહી લેજો, પ્રેમથી વરહી લેજો. અધિકારી તરીકે હોય, કોઈ મોટા માણસ હોય કે મજૂર હોય કે વેપારી હોય કે બિલ્ડર હોય કે બીજા હોય કે ત્રીજા, ટાણું મળે જે મળ્યું છે ને એને એમાં વરહી લેવું જોઈએ. બાકી ટાણું વહી ગયા પછી કોઈ નક્કી વરસાદ જેવો વરસાદ નહીં કહી દે કે આને કરડે, આ આગો જાય તો સારું. એટલે કૃપાનો વરસાદ બધા ઉપર કાયમના માટે વરહતો રહીએ. અને ગીગા બારોટના શબ્દોમાં કેવું હોય તો હવે અમારા ચારણી સાહિત્યના બધા ગીતો ઇંગ્લિશ મીડિયમમાં ભણતા બાળકો અહીંયા જ નહીં, હું વંદન કરું છું ઉત્તર ગુજરાતની જનતાને. સાહેબ, આ બધા વડીલો છો એટલે ગૌરવથી હું એક વાત કરું, આપણી સૌરાષ્ટ્રનું આ સાહિત્ય, આ ગીતો ઉત્તર ગુજરાતમાં જઈ અને હું સપાખરા ગાઉં અને એટલા સાંભળે એટલા વધાવે. એટલું જ નહીં, 2-5 વર્ષના બાળકોને મમ્મી એમના મને એમ કહે કે ગઢવી અમારો આ બાબુ અથવા બેબી તમારું સપાખરું સાંભળે ત્યારે જ સુવે. તઈ અને એમ થાય બસ હવે ઘણું મળી ગયું, આનાથી વધારે બીજું શું જોઈએ સાહેબ. એટલા માટે આ સપાખરા વાદળના કાળા ગોપાળના લતારે સોકે થાય છે બોત રાતી માતો ઉતેરા ધરાર કાતો કુકોરા મોરલા માતો બાહરી મટાણી ચડી એક ધારા મેઘ રાજા મંડાણા એક ધારા મેઘ રાજા મંડાણા લતાર કાતો પ્રકટ ડેરા ઇન્દ્ર બાળા પડ તાળા પાણી બાળા હાથી કુંડ બાળા બાળા મંડાણા ઈડોળ કાતો મીઠા બાળા થેક્યા ગાળા નદી નાળા. આમ તો આ મારે ગિરીશભાઈના સન છે ને એ પાછા કાવ્યોના બહુ આમ શોખીન માણસ, અત્યારે કદાચ બીજા પ્રોગ્રામમાં હોય કે ખબર નહીં, અમે મળીએ વધારે. આમાં સાહિત્યના છે ને જુદા જુદા પ્રકારો બધા છે. આ સંતવાણી ને ચારણી સાહિત્ય, લોક સાહિત્ય એ બધું એક છે, એ બધું એક છે. પાછું એક શિસ્ત સાહિત્ય આવું જુદું જુદું બધું આવતું હોય છે. હવે વરસાદ બહુ પીડ્યો હોય, હું આ બધા સાંભળો છો એટલે કહું, બહુ વરસાદ પડે સાહેબ, એને ખાલી વાત કરવી હોય ગુજરાતીમાં તો શું કહેવાય? આહા બહુ વરસાદ પડ્યો, વાત પૂરી. એની વાત શિસ્ત સાહિત્યમાં કેવી હોય ને તો શું કે ખબર? ટપક ટપક પાણી પડે અને ઝાડનું પાંદડું હલે, ઝાડનું પાંદડું હલે ને મારું દલડું જલે. આ શિસ્ત સાહિત્યની વાત છે. અને લોક સાહિત્યમાં જવું હોય તો અમારા ભગત બાપુએ કીધું, લાવ્યો લાવ્યો કટોરો, લાવ્યો કાંગસી, મારો સાહેબો લાવ્યો લીલી ઓઢણી. એ વરસાદનું વર્ણન લોક સાહિત્યમાં. પણ ચારણી સાહિત્યમાં ખાલી એટલું જ કેવું હોય ને બહુ મેં પડ્યો તો એમાં કેટલું આવે સાંભળો. અને મારો જે ખોરાક છે કાયમના માટે હું બોલું છું સ્ટેજ ઉપરથી, એ વિષયની એક બે કડી ગીતમાં આપણે લઈએ એટલે
વાત આવે એટલે એકાદ વાતની હું વચ્ચે યાદી કરી લઉં. મા ભારતી માટે લાખો ભારતીય યુવાનોએ, લાખો દીકરીઓએ બલિદાન આપ્યા છે. ત્યારે ભારત આઝાદ થયો છે ને આજ અડીખમ ઊભો છે. ઘણીવાર હું બોલ્યો છું કે 1100 વર્ષ સુધી ભારતના અસ્તિત્વને ફેરવવાની કોશિશ થઈ, ભારતના ઇતિહાસને ફેરવવાની કોશિશ થઈ, છતાંય આજ પણ મા ભારતી અડીખમ ઊભી છે. અને કાયમ મારા પ્રોગ્રામમાં જાહેરમાં કહું છું, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી ને, તેથી મારા ભારતમાં યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા અને નાલંદા જેવી. ભારતની ધરતી છે ભલા માણસ, ये भारत से प्रसूता की वेदना को सफल ही કરી દે, શીઘ્ર ઠંડા કર માકા પેટ ડંકા બજવા દે. એવી ધરતી છે. અને એ વખતે દેશ આઝાદ નતો થયો અને યુવાનો છે આઝાદી મેળવવા માટે યજ્ઞમાં પોતાના જીવને હોમતા હતા. એ વખતે એક મધરાત્રી હતી, સોમાહાનો વખત, કાળી મેઘલી રાત જામેલી. એમાં એક અંગ્રેજોના થાણાની સાવણીની માથે હુમલો કરી, એટેક કરી અને એક યુવાન ભાગ્યો તો, 20-22 વર્ષનો યુવાન. અને એની વાહે અંગ્રેજોના માણસો છે મારો 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 કરતા આવતા હતા. એમાં ભાગતા ભાગતા એક ગામડાના પાદરમાં જંગલ જેવું હતું, એમાં એક ઝૂંપડી હતી નાની. હળી કાઢીને દીવો બળતો હતો ઝૂંપડીમાં. હળી કાઢી અને યુવાન જે છે વાહે અંગ્રેજોના સિપાહીઓ છે અને એ ઝૂંપડીમાં ઘરી ગયો, ધાંગડી ઉગાડી અને ઘરી ગયો. ઝૂંપડીમાં 70-75 વર્ષના એક ડોશી અને 22 વર્ષની દીકરી બે હુતા છે. બેકડા ઉભા થઈ ગયા, કોણ છો કોણ છો? તો કે હું એક ક્રાંતિકારી યુવાન છું, મારી પાછળ અંગ્રેજો છે. બસ આટલી જ વાત ઘણી હતી એના માટે. અંગ્રેજો છે એટલે તરત કીધું કાંઈ વાંધો નહીં, છુપાઈ જાઓ, અહીંયા નહીં આવે. કમાડ બંધ કરી દીધું. અંગ્રેજો આ બાજુ ગોતતા ગોતતા વયા ગયા. અને પછી આમ જોવે છે ઝૂંપડાની માલિકો એક દીવો ઝાંખો બળે છે. અને ઝાંખો દીવો બળે છે અને એક બાજુ ડોહીમાં હુતા, એક બાજુ 20-22 વર્ષની દીકરી. આમું જોઈને કીધું કોઈ પુરુષ નથી? કે ના, મારે પાણી પીવું છે. ઓલો જુવાન કે છે. એટલે ડોશીએ 20-22 વર્ષની દીકરી આમું જોયું. દીકરી તરત પાણી ભરી દીધું, લોટો પાણી ઉભા જુવાન પી ગયો, કારણ કે ક્યારનો દોડ્યો આવતો તો, હા સડી ગયું હતું. અને પછી જોયું કે કોઈ પુરુષ તો કે ના કીધું. એની સાથે દીકરીને અને 70-75 વર્ષની ડોશીની આંખમાં આંસુ આવી ગયા. યુવાને કીધું કે તમે રોવો છો? બીજું કાંઈ નથી કહેતો, કોઈ પુરુષ નથી. તો કે ના, મારા દીકરાની દીકરી છે, મારો દીકરો ગુજરી ગયો, મારા દીકરાની બહુ ગુજરી ગઈ છે અને દીકરાની દીકરીને હું મોટી કરું છું અને હું એની દાદી છું. મારી દીકરાની દીકરી છે. તો કે એમાં રોવો છો શું? માં ભારતીને આઝાદ કરવા કેટલાય બલિદાન આપી દીધા છે. અમે હજી આવા યુવાનો દેશને આઝાદ કરવા દોડી, તો તમે તો દીકરીને મોટી કરી છે. એ કાંઈ બહુ એટલો બધો સંઘર્ષ નથી. અને સારી વાત, તમારી જેવી શક્તિઓ રોવે ભારતની દીકરી. અને હું મારા પ્રોગ્રામમાં કાયમના માટે કહું છું, આજ પણ મારા દેશની દીકરી હાલી જતી હોય ને તો નારીને અવળું જોઈ જવું પડે. હુરજને ગાના હામું ન જોવાય. હિન્દુસ્તાનની દીકરી છે ભલા માણસ. એ બહુ મોટી વાત, કારણ કે ગમે એવડો મોટો માણસ હોય, સંત હોય, મહાપુરુષ હોય, દાતાર હોય, જેવડો દુનિયાનો મોટો માણસ થાય એનો જન્મ તો કોઈક માં આપે ને. અહીંયા આપણા જુનાગઢમાં કોઈ મોટી કંપની આવી જાય અને એમ કે આટલા 1000 કરોડ આપ્યા, તમે 15 દિવસમાં 700 માણસ આમાં એવડું જુનબો જેટ પ્લેન ઉતરે એવું અહીંયા એરપોર્ટ બનાવી દીધું. આપણું આખું જુનાગઢ પૈસા પાછા લઈને આ બધા અગ્રણીઓ જાય. 15 દિવસમાં 700 માણસ સામે એવડું પ્લેન ઉતરે એવું એરપોર્ટ ન બને. કયો તો હેલિકોપ્ટર ઉતરે એવું કરી દે, પાછા વૈયા જાય. ન બને કે તો કે 2-5 વર્ષ વૈયા જાય એવડું એરપોર્ટ બનાવવામાં. એક 700 માણસ સામે એવડું પ્લેન ઉતારવામાં, એરપોર્ટ બનાવવામાં જો 2-5 વર્ષ વયા જતા હોય તો આ દેશની ધરતીની માથે સુરવીરો, દાતારો, શિવાજી, પ્રતાપ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, આ બધાને ઉતાર્યા. જનતાએ કેટલી તૈયારી કરી છે, એમને નથી થતું ભલા માણસ. એ તો માની જવાબદારી. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે, મનહર મુખે માનવી અને ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે હોતો વંકડ મૂછા વીર. એ શક્તિ છે ભારતની હારી નારી છે. અને એટલે એ દીકરી તમે દીકરી અને માડી તમે રોવો, એમાં શું દુઃખ એટલું બધું તમારા ઉપર પડી ગયું? એવું નથી. તમારા જેવા ડોશી કે છે, તમારા જેવા ક્રાંતિકારી યુવાનો વેલા મોડો દેશને તો આઝાદ કરી દે એની મને ખબર છે. દેશ આઝાદ થઈ જશે, અંગ્રેજો ભાગી જશે, પણ અમારા સમાજમાં કુરિવાજ રૂપી રાક્ષસો ઘરી ગયા છે ને, એ કુરિવાજને કાઢીને એમાંથી અમને આઝાદ કરે ને એવા ક્યારે સુરવીરો જન્મ છે, એની અમને રાહ છે. કે શું કુરિવાજ? કે આ 22 વર્ષની દીકરાની દીકરી છે એના લગ્ન નહીં થાય. કેમ નહીં થાય? કે અમારા સમાજમાં રિવાજ છે 5000 રૂપિયા દહેજ આપે તો જ લગ્ન થાય. કે 5000 રૂપિયા દહેજ આપે તો મારી પાસે 500 રૂપિયા નથી. ગરીબ આ દીકરીને મજૂરી કરીને મોટી કરી. 5000 રૂપિયા ઈ વખતે આઝાદી પહેલાની વાત કરું, હું ક્યાંથી કાઢું 5000 રૂપિયા? એટલે આંસુ આવ્યા છે, બાકી બીજું કોઈ દુઃખ નથી અમારે.
એ પૂરી વાત છે કે 5000 દહેજ હોય તો જ લગ્ન મારી દીકરી આરે કોક કરે. તો કે પણ આવી આ દીકરી તો જુઓ, આ શક્તિ છે અને આ દીકરીનું રૂપ છે, ગુણ છે, આમાં શું છે તમારા સમાજમાં કોઈ લગ્ન ન કરે? તો કે નહીં, કુરિવાજ એવો છે કે એને 5000 દેવા પડે. એમ છે કે હા તો માડી તમારી દીકરીને લગ્ન થઈ જાય, હે કે લગ્ન થઈ જાય. કે પણ 5000 રૂપિયા વગર લગ્ન કેવી રીતે થાય? કે બાજુમાં અંગ્રેજોનું થાણું છે, ત્યાં જઈ અને 5000 લઈ આવો, દહેજમાં આપી દો, તમારી દીકરી પરણાવી દો. કે અંગ્રેજો તો લોહી પીવે છે અમારા, આપણા ભારતીયોના, એ કાંઈ 5000 રૂપિયા આપે? કે આપે. કેમ આપે? તો કઈ થાણે